હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે અંકુરિત વાલની દાળ, જેને અહીં સુરતમાં સરંગની દાળ પણ કહેવાય, એનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ખાસ કરીને કેરી ગારામાં કેરીનો રસ અને પૂરી સાથે ખાવા માટે બનાવવામાં આવતું આ ગુજરાતી ટ્રેડિશનલ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે. એકવાર વાલ અંકુરિત થઈ જાય ત્યાર પછી એમાંથી એની દાળ અલગ કરી દઈએ તો આ શાક ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અંકુરિત વાલની દાળ એટલે કે સરંગની દાળનું શાક બનાવવા માટે મેં અહીં ઘરે જ વાલ અંકુરિત કર્યા હતા અને આ અંકુરિત વાલને 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા, એટલે એમાંથી દાળ અલગ થવા લાગી. તમે જોઈ શકો છો. મેં અહીં 1 કપ ભરીને વજનમાં 250 ગ્રામ આવા નાની સાઇઝના વાલ લીધા હતા. એને એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ જેટલા વાલ લીધા હતા એનાથી ડબલ એમાં પાણી ઉમેરીને 8 કલાક માટે પલાળી રાખ્યા હતા. વાલ સારી રીતે પલળી ગયા ત્યારબાદ એને પાણીમાંથી નીતારીને ચાળણીમાં લઈ લીધા. વાલમાંનું બધું જ પાણી નીતરીને કોરા થઈ ગયા ત્યારબાદ એને આવા પાતળા મલમલના કપડામાં લઈને એની પોટલી બાંધી દીધી. ત્યારબાદ એ પોટલી એક એરટાઇટ વાસણમાં 12 થી 15 કલાક માટે રાખી, એટલે વાલ અંકુરિત થઈ ગયા. પોટલી ખોલીને અંકુરિત વાલ આ વાસણમાં લઈ લીધા. ત્યારબાદ એ ડૂબે એટલું એમાં પાણી ઉમેરી 1 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે સારી રીતે પલળી ગયા એટલે અંકુરિત વાલની ઉપરની છાલ એની જાતે જ અલગ થવા લાગી. તમે જોઈ શકો છો. હવે આમાં જે છાલ સાથે છે એની છાલ કેવી રીતે અલગ કરવી એ હું તમને બતાવું. એ માટે એક પરાતમાં થોડા અંકુરિત વાલ લઈશું. એક વાલ હાથમાં લઈને હલકે હાથે દબાવશું એટલે છાલમાંથી વાલ અલગ થઈ જશે. તમે જોઈ શકો છો. આમ તો આ વાલની દાળ માર્કેટમાં રેડીમેડ મળે, પણ હું હંમેશા આ પ્રોસિજરથી ઘરે જ અંકુરિત વાલની દાળ તૈયાર કરું છું. હવે બાકીના વાલમાંથી પણ આ રીતે આવી દાળ અલગ કરી લઈએ. બધા વાલમાંથી દાળ અલગ કરી લીધી. હમણાં એને પાણીમાં રાખી છે. એનું શાક બનાવવા માટે પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લઈશું. શાકમાં નાખવા માટે જેટલા 1 કપ ભરીને વાલ પલાળ્યા હતા એટલા જ 1 કપ ભરીને કાપેલા કાંદા લીધા. શાક બનાવવા માટે આ બંનેનું મેઝરમેન્ટ સરખું રાખો તો શાક ખાવામાં ટેસ્ટી લાગે. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક વાસણ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન અજમો, 1/3 ટીસ્પૂન જેટલી હિંગ અને 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કાંદાને થોડી વારે ચમચા વડે હલાવતા રહીને સાંતળી લઈએ. થોડીવાર પછી કાંદા સાંતળાઈ ગયા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. હવે એમાં 1 ટીસ્પૂન લીલો મસાલો. શાકમાં લસણ આગળ પડતું હોય તો ટેસ્ટ સારો લાગે માટે અડધી ટીસ્પૂન ભરીને વાટેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દરેક મસાલા કાંદા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. શાકમાં ટેસ્ટની સાથે કલર પણ લાલ ચટક દેખાય એ માટે આમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી લઈએ. થોડી વાર માટે કાંદા સાથે મસાલા પણ સાંતળી લીધા. હવે આમાં વાલની દાળ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી આમાં 1 પ્લસ બીજું પા એમ ટોટલ 1/2 કપ પાણી અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ. શાકમાં મસાલા કરીને પાણી ઉમેરતાની સાથે જ એટલી મસ્ત સુગંધ આવવા લાગી. મારી હેલ્પરે તો આવતાની સાથે જ મને કહી દીધું કે તમારા શાકની બહાર સુધી સુગંધ આવે છે. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખીશું એટલે શાકમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. અને હમણાં આ ટાઈમ પર આ શાકનું પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ. એટલે આમાં મીઠું કે મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે ઓછા હોય તો ઉમેરી શકાય. આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે. કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો તરફ કરીશું. એટલે શાકમાં જે પાણી ઉમેર્યું એના વડે જ દાળ સારી રીતે ચરી જાય.
હવે આશરે 10 મિનિટ થઈ ગઈ માટે વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને દાળ એકવાર ચેક કરી લઈએ. દાળ હજુ હલકી અમસ્તી કડક છે માટે ફરી વાસણ ઉપર ઢાંકણ લગાવી શાક થવા દઈશું. હવે 3થી 4 મિનિટ પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને ચમચામાં દાળ લઈને ચેક કરી લઈએ. દાળ હવે મેશ કરી શકાય છે, એટલે કે સારી રીતે રંધાઈ ગઈ. હવે આ શાકને આનાથી વધારે ઓવરકૂક કરવાની જરૂર નથી, નહીં તો દાળ તૂટી જાય. શાકમાં થોડું પાણી દેખાય છે અને હું આ શાક કોરું બનાવીશ માટે ઢાંક્યા વગર ખુલ્લું જ થવા દઈશું. છેલ્લે આ શાકમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો હાથમાં લઈને ઉપરથી નાખીશું. થોડીવાર પછી શાકમાં જે પાણી હતું એ બળી ગયું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ, એટલે ગરમ મસાલાનો ફ્લેવર આ શાકમાં સારી રીતે આવી જાય. સુપર ટેસ્ટી ગરમા ગરમ ગુજરાતી ટ્રેડિશનલ વાલની દાળ એટલે કે સરંગની દાળનું શાક તૈયાર છે. સરંગની દાળનું શાક સાથે રોટલી અથવા ભાખરી, કાંદાનું કચુંબર અને કેરીનું મેથીયું અથાણું બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. જેટલા વાલ લીધા હતા એટલા જ આ શાકમાં કાંદા ઉમેર્યા, એટલે આ શાકમાં કાંદાની મીઠાશ આવી ગઈ. વાલની દાળમાં હલકી અમસ્તી કડવાશ હોય છે, એ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરવાની પણ જરૂર ન પડી. એકવાર આ રીતે તમે વાલની દાળનું શાક ઘરે બનાવશો તો ઘરમાં બધા વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.